બાબતે ગરફોડ ચોરીના કેસને 24 કલાકની અંદર શોધી કાઢી ચોરાયેલા રૂપિયા 16.40 લાખનો તમામ મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકોને પરત કર્યો હતો। વરાછા વિસ્તારમાં થયેલી મોટી ગરફોડ ચોરીનો તાબડતોડ ઉકેલ લાવી પ્રશંસનીય કામગીરી વરાછા પોલીસે કરી છે। ગત 24 જાન્યુઆરીએ સાધના સોસાયટી ખાતે થયેલી આ ચોરીમાં રોકડ, દાગીના, ઘડિયાળ સહિત કિંમતી સામાનનો 16,40,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયો હતો। વરાછા પોલીસની ખાસ ટીમે ઘટનાની ફરિયાદ મળ્યા બાદ 24 કલાકની અંદર જ આરોપીની ધરપકડ કરી અને ચોરાયેલો તમામ માલ પુનઃ પ્રાપ્ત કર્યો હતો। તાજેતરમાં પોલીસે સેક્ટર 1 વાબાંગ જામેરના હસ્તે 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરીમાં ગયેલો સંપૂર્ણ માલ મૂળ માલિકને પરત કરાયો છે। આ બાબતે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે ટેકનોલોજી અને તાત્કાલિક પગલાંના આધારે આ કેસ ઝડપથી ઉકેલી શકાયો છે અને નાણાકીય નુકસાનથી पीड़ित परिवार ने राहत मिल सकी। जी सर, तारीख 24 जनवरी 2025 को वराछा की साधना सोसाइटी में एक घरफोड़ चोरी का बनाव बना, जिसमें 16,40,000 का मुद्दा माल है चोर लेके गया और रात को करीबन 1 से 4 के बीच में ये बनाव हुआ और उसके बाद पुलिस ने इसमें तुरंत ही एक्शन लेते हुए विदिन 4 आवर्स आरोपी और मुद्दा माल को साथ में पकड़ लिया और विदिन 15 दिन के अंदर में हमने इस मुद्दा माल को कोर्ट से जो परत करवा के और आज जो फरियादी है की खैनी इनको मेहरबान एडिशनल डीजी वाबांग जमीर सर के हस्तक इसको 13 तुझको अर्पण के हस्तक में उसको वापस कराया गया और इसमें पुलिस ने एक एग्जाम्पल सेट किया है कि विदिन 15 दिन हम जो फरियादी है उसका मुद्दा माल को हमने पकड़ा भी और साथ में उसको लौटा भी दिया। तो दिस इज अ बहुत अच्छी सक्सेस स्टोरी है और इसके लिए पूरा क्रेडिट वराछा की टीम का।